એટલે મધ્યમાધિકારી. અને તૃતીયાધિકારી કોઈકની વ્યાવૃત્તિ છે, કોઈને યજ્ઞમાં આસક્તિ છે, પણ સંપૂર્ણ કથામાં નિષ્ઠા નથી, પણ અધિકારી છે. કથાના અધિકારી થવું એ પણ સદભાવની વાત છે. તો ત્રણ જણાની વચ્ચેનો સંવાદ પ્રથમ 3 શ્લોકમાં વ્યાસજી મંગલાચરણ કરી. પહેલા શ્લોકમાં બીજ, બીજામાં વૃક્ષ અને ત્રીજામાં ફળની વાત કરી. આ પહેલો શ્લોક એને પૌરાણિક ગાયત્રી કહેવામાં આવે છે. 100 ઉપરાંત ટીકાઓ આના ઉપર લખાઈ. આઈએ ગાન કરતે. જન્માદ્યસ્ય યતોન્વયાદિતરત ચાર્થે સ્વભિજ્ઞ સ્વરા તેને બ્રહ્મરુદાય આદિ કવયે મુહ્યંતિય સૂરય તેજો વારી મૃદામ યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષા ધામ્ના સ્વેન સદા નિરસ્ત કુહકમ સત્યમ પરમ ધીમહિ. સબ બોલે સત્યમ પરમ ધીમહિ. સત્યમ પરમ ધીમહિ. સત્યમ પરમ ધીમહિ. અમે પરમ સત્યનું ધ્યાન કરીએ છીએ. આખું વેદાંત ભરેલું છે આમાં. જન્માદ્યસ્યતઃ શાસ્ત્ર યોનિત્વાદ, જે બ્રહ્મસૂત્ર છે. આ જન્માદિ, આ સર્જન, પાલન અને વિસર્જન જેનાથી થાય એ કેવલ ને કેવલ પરમાત્મા છે. તેજો વારી મૃદામ યથા વિનિમયો, નથી એને દેખાડે અને છે એને છુપાવે, એ જ ભગવાનની માયા છે. સત્યમ પરમ ધીમહિ, એ પરમ સત્ય રૂપ પરમાત્માનું અમે ધ્યાન કરીએ છીએ. બીજા શ્લોકમાં કહ્યું ધર્મ પ્રવજિત કહેતવ અત્ર પરમો નિર્મત્સરાણામ સતામ. જ્યાં કપટ રહિત ધર્મનું વર્ણન છે એ શ્રીમદ ભાગવત. અચ્છા, તો ભક્તિમાં કપટ શું છે? તો કે ભગવાન પાસે જઈ ભગવાનને ન માંગવા અને ભગવાનથી માંગવું એ જ કાપટ્ય છે. આ તો નિર્મત્સરાણામ, જેની ભીતરથી મત્સર દોષ જતો રહ્યો. મત્સર દોષ કોને કહેવાય? પેલું કહેવાય ને, બહારથી હેરાન કરે મચ્છર અને અંદરથી હેરાન કરે મત્સર, જાય જ નહીં. આ મત્સર દોષ પણ એવો છે, બીજાનું સુખ ન જોઈ શકવું અને એને જોઈને ઈર્ષા કરવી, આ જ મત્સર છે. ત્રીજા શ્લોકમાં ભાગવત એ તો પરમ ફળ છે. નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ શુકમુખાદ અમૃત દ્રવ સંયુતમ પીબત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભુવિ ભાવકા. વેદ રૂપી વૃક્ષ, કલ્પ વૃક્ષ પર લાગેલું ગલિત ફલ. ગલિત એટલે પીગળેલું નહીં, ગળેલું નહીં, રસમાલય, રસરૂપ, જેમાં છાલ નથી ને ઠળિયો નથી, જેનું તો પાન કરવાનું છે, જેને પી શકાય સીધે સીધું. એવું 4 પ્રકારના ફલ હોય: તોડેલું, તૂટેલું, પડેલું, પાકેલું. આ તો ગલિત ફલ. વેદનું તોડેલું ફલ એ કર્મકાંડ, વેદનું તૂટેલું ફલ પાકેલું એ જ્ઞાનકાંડ. આ તો ગલિત ફળ છે, આને તો પીવાનું છે. પીબત આજ્ઞાર્થ વાપર્યો, આને પીઓ, કારણ કે આ રસમાલય છે, રસથી ભરેલું છે. મુહુરહો, વારંવાર પીઓ, જ્યાં સુધી કર્ણેન્દ્રિયોને રસ ન આવવા લાગે ત્યાં સુધી પીઓ, જ્યાં સુધી મુક્તિ ન મળી જાય ત્યાં સુધી પીઓ. આનું તો સતત પાન કરતા રહ્યો. રસમાલયમ મુહુરહો રસિકા ભુવિ ભાવુકા. આગળ 88,000 ઋષિઓ નૈમિષારણ્યમાં 1000 વર્ષ સુધી ચાલે એવો યજ્ઞ આદરીને બેઠા છે. સત્રમ સર્ગાય લોકાય સુવર્ગાય, મહાપ્રભુજી અર્થ કરે ભગવત પ્રાપ્તિ માટે કરી રહ્યા છે. અને જ્યાં સુતજીને બોલાવ્યા, 6 પ્રશ્નો કર્યા સૌનકાદી ઋષિઓએ, અને આ 6 પ્રશ્નના ઉત્તરમાં ભાગવતજીની કથા સંભળાવી. પહેલો પ્રશ્ન કર્યો, ગુરુદેવ આપે તો સર્વ શાસ્ત્રોના અધ્યયન કર્યા છે, પુરાણ, ઇતિહાસ, ધર્મશાસ્ત્રોનું જ્ઞાન આપ ધરાવો છો, તો સર્વ શાસ્ત્ર અનુસાર મનુષ્યનું પરમ કલ્યાણ શેમાં છે?
બીજો પ્રશ્ન કર્યો, અમને સર્વ શાસ્ત્રોનો સાર સંભળાવો જેનાથી અમારું અંતઃકરણ પવિત્ર બની જાય. શાસ્ત્ર સાંભળવાથી અંતઃકરણ વિશુદ્ધ બને છે. ત્રીજું કહ્યું, પરમાત્મા વિવિધ અવતારો લઈને પધારે છે, એ અવતારો વિશે અમને કહો. ચોથો પ્રશ્ન કર્યો કે ભગવાન શ્રી કૃષ્ણ જે મંગલ કાર્ય કરવા માટે પધાર્યા એ અવતારનો હેતુ શું હતો. પાંચમો પ્રશ્ન કર્યો કે ભગવાન વિવિધ લીલાઓ કરે છે, એ લીલાઓનું વર્ણન કરો. અને છઠ્ઠો પ્રશ્ન કર્યો કે પ્રભુ જ્યારે સ્વધામ પધાર્યા પછી ધર્મ કોના શરણે ગયો. કે ભગવાન જ્યારે આ ભૂતલ પર બિરાજતા હોય છે, જો બે પ્રકારના કાળ શાસ્ત્રોએ બતાવે, એક અનવતાર કાળ, બીજો અવતાર કાળ. શાસ્ત્ર પ્રમાણે ભગવાન જ્યારે આ ભૂતલ પર હોય એને કહેવાય અવતાર કાળ, અને શાસ્ત્ર પ્રમાણે ભગવાનનો જ્યારે અવતાર આ ભૂતલ પર ન હોય એને કહેવાય અનવતાર કાળ. તો અવતાર કાળ જ્યારે ચાલતો હોય ત્યારે ધર્મ ભગવાનના શરણમાં હોય છે. પ્રશ્ન કર્યો, ભગવાન જ્યારે સ્વધામ પધારી ગયા પછી ધર્મ કોના શરણમાં ગયો. અમને જો ખબર પડે તો અમે એનું શરણું લઈએ અને સાચા અર્થમાં ધર્મનું પાલન કરી શકીએ. આ 6 પ્રશ્નોના ઉત્તર આપતા મનુષ્યનું પરમ કલ્યાણ શેમાં છે એનો ઉત્તર આપતા સુતજી બોલ્યા, સવૈ પુંસામ પરો ધર્મો યતો ભક્તિરધોક્ષજે અહેતુક્ય પ્રતિહતા યયાત્મા સંપ્રસિદ્ધતે. પ્રભુની ભક્તિ દ્વારા જ મનુષ્યનું પરમ કલ્યાણ છે. પણ ભક્તિને 2 વિશેષણ આપ્યા, અહેતુકી અને પ્રતિહતા. એક હેતુ વિનાનો હેત, કોઈ સ્વાર્થની કામના લીધા વગર ભગવાનને પ્રેમ કરવો, અને બીજું અપ્રતિહતા, અખંડ ભક્તિ. એટલે જ આપણે ત્યાં એક શબ્દ છે નિત્ય નિયમ, મારો રોજનો નિયમ. અને એટલે જ આપણે ત્યાં કહેવાય કે સેવાને ક્યારે પડાય નહીં, રોજ સેવા કરવી જોઈએ. અઠવાડિયું ન કરીએ તો ચાલે, 2 દિવસ ન કરીએ તો ચાલે, બને તો સેવાને ચૂકો નહીં, થોડું પણ નિત્ય થવું જોઈએ. અખંડ ભક્તિ દ્વારા જ મનુષ્યનું પરમ કલ્યાણ છે. ભગવાનના અવતારો વિશેના ઉત્તર આપ્યા, 24 અવતારોની વાત કહી, સનત કુમારોથી લઈને છેક કલ્કી અવતાર સુધીની ચર્ચા કરી. પરમાત્માના 24 અવતાર છે. વિવિધ અવતારો લઈને પરમાત્મા ભૂતલ પર આવે છે, પણ એ તે ચાંસ કલા પુંસ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. આપણે ત્યાં ભગવાન વિશેની અનેક પ્રકારની ચર્ચાઓ છે. એક છે ભગવાન, બીજા છે ભગવાનના અવતાર, ત્રીજા છે ભગવાનના વ્યૂહ, ચોથા છે ભગવાનની વિભૂતિઓ. એ રીતે ભગવાનના અનેક પ્રકારની ચર્ચાઓ આપણે ત્યાં માનવામાં આવી છે. પણ આ બધા અવતારો લેનારા અવતારી કોણ? તો ભાગવત કહે છે એ તે ચાંસ કલાપુંસ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. એ પરમાત્મા શ્રી કૃષ્ણ છે જે જુદા જુદા અવતારો લઈને ભૂતલ પર આવે છે. 6 પ્રકારના ભગવદ અવતારોની ચર્ચા કરી. અંશાંશ અવતાર, અંશા અવતાર, આવેશ અવતાર, કલા અવતાર, પૂર્ણ અવતાર અને પરિપૂર્ણ અવતાર. 24 અવતાર પરમાત્મા ગ્રહણ કરીને આવે છે. અવતૃ ધાતુ ઉપરથી નીચે આવવું એ જ અવતાર છે. આગળ ભાગવત સંબંધી 4 પ્રકારના પ્રશ્નો કર્યા. એક ભાગવત સંબંધી પ્રશ્ન કર્યો, ભાગવતના કર્તા સંબંધી, ભાગવતના વક્તા સંબંધી અને ભાગવતના શ્રોતા સંબંધી. આ 4 પ્રકારના સૌનકાદી ઋષિઓએ પ્રશ્ન કર્યા અને એના ઉત્તરમાં વ્યાસજીના પ્રાગટ્યની કથા ગઈ અને વર્ણન કરતા કહ્યું, દ્વાપરે સમનો પ્રાપ્તે તૃતીયે યુગ પર્યયે જાત પરાશરાદ યોગી વાસવ્યા કલયા હરે. વર્તમાન ચતુર્યુગીના દ્વાપરમાં પરાશરને ત્યાં બોલો વ્યાસ ભગવાન કી જય. એમ જોવા જાઓ તો મત્સ્યગંધા સત્યવતીના ગર્ભથી વ્યાસજીનું પ્રાગટ્ય થયું. અસુર પેદા થવો જોઈએ, સંધ્યાકાળનો સમય હતો, ન કરવાનું કૃત્ય થયું, પણ છતાંય ભગવદ અવતાર એવા વ્યાસજી થયા. કારણ શું? એક જ કારણ, યમુનાજીનો તટ હતો. એટલે યમનાષ્ટકમાં આપણે ગાઈએ છીએ ને, અનંત ગુણ ભૂષિતે
इव विरञ्चिदेवस्तुते घनाघननिभे सदा ધ્રુવપરાશરાભીષ્ટદે. ધ્રુવજી અને પરાશરને અભિષ્ટ ફળ આપનારા કોઈ હોય તે યમુનાજી છે. ધ્રુવજીએ તપ કર્યું. આપણે એમ લાગે કે તપથી ભગવાન મળ્યા. અરે ના, નારદજીએ કહ્યું યમુનાજીના કિનારે મધુવન છે, યમુનાજીના પાન કરીને તપ કર, ઠાકોરજી કૃપા કરશે. તપ બળથી ધ્રુવજી પર કૃપા નથી થઈ, યમુનાજીના પાનથી ધ્રુવજી પર કૃપા થઈ. એમ મહાપ્રભુજી સમજાવે છે કે ધ્રુવજી પર કૃપાનું કારણ એ યમુનાજીના પાન છે. તવાષ્ટકમિદમ મુદા પઠતિ સૂરસૂતે સદા સમસ્ત દુરિતક્ષયો ભવતિ વૈ મુકુંદેરતિ તયા સકલ સિદ્ધયો. 5 ફળ યમનાષ્ટકના બતાવ્યા. દરેક વૈષ્ણવે ઓછામાં ઓછું એક યમનાષ્ટકનો પાઠ તો કરવો જ જોઈએ, નિયમિત રૂપે. ભાગવતજીની આગળ બેઠા છો તો નિયમ લઈને જજો, રોજ એક યમનાષ્ટક કરીશ. જો યમનાષ્ટક કરવામાં 2 મિનિટ લાગે, વધારે નહીં આવડતો હોય તો 5 મિનિટ લાગશે, પણ 5 મિનિટ યમુનાજીને યાદ કરશો ને તો 24 કલાક યમુનાજી તમારી રક્ષા કરશે. તમારે તો 5 મિનિટ છે, એક અષ્ટાક્ષરની માળા કરો, 2 મિનિટ લાગે, પણ 24 કલાક ઠાકોરજી તમારી રક્ષા કરશે. આ ભાવ રાખો કે હું યમનાષ્ટક કરું છું તો 24 કલાક યમુનાજી મારી સાથે હોય છે. મારી માં, મારી યમુના મારી રક્ષા કરે છે. ધ્રુવજી પર કૃપા કરનારા યમુનાજી છે. એ જ રીતે પરાશર મુનિ કર્યું હતું પાપ, ન કરવાનું કૃત્ય થયું, પણ યમુનાજી તો કેવા છે, અજાણે અધર્મી નાહી ગયો તો એ માએ કર્યો ઉદ્ધાર. અજાણતા પણ કોઈ નાહી જાય, નાનારને ખબર નથી પણ નવનારને તો ખબર છે. તો યમુનાજીના પાન કરો છો ને, ત્યારે યમુનાજીના પાન કરો ત્યારે 3 વસ્તુનું દાન યમુનાજી તમને કરે છે, જે કોઈ અન્ય ન કરી શકે. મંદ શીતલ પવનથી જળ પણ સુગંધિત થઈ રહ્યું, પૂજે સુરાસુર સ્નેહથી વળી સેવતા દૈવી જીઓ. વંદન કરો શ્રી યમુનાજીને, શ્રી કૃષ્ણ આશ્રય આપજો. યમુનાજીની શોભા શેનાથી છે? જળથી, ટાઢાથી, શુકમયુરથી ના, શ્રી કૃષ્ણના ચરણારવિંદની રજ થકી શોભી રહ્યા. યમુનાજીના પાન કરો એટલે યમુનાજી પહેલું દાન કરે ઠાકોરજીની ચરણ રજનું. કેવળ જળ અંદર નથી જતું, પ્રભુની ચરણ રજ પણ તમારી ભીતર જાય છે. અને એનું મહાત્મ્ય તો આખી કથા પ્રભુના ચરણની રજ ઉપર થઈ શકે એવું મહાત્મ્ય આપણે ત્યાં તો કહ્યું છે. આ રજ સાધારણ નથી, એ મોટા મોટા દેવોને પણ દુર્લભ છે. એ ચરણ રજ યમુનાજીના પાન માત્રથી જીવ ગ્રહણ કરે છે. બીજું, યમુના જળના પાન કરો ત્યારે તમે ભલે જળના પાન કરો છો, પણ યમુનાજી તમને જળ પીવડાવતા નથી, એ પોતાના પયનું પાન તમને કરાવે છે. ન જાતું યમ યાતના ભવતી તે પય પાનતા. જ્યારે યમુનાજીના પાન કરો ત્યારે તમને એમ થાય કે જળ લીધું, જલપાન નથી થતું. યમુનાજી તો પોતાના કૃપા રસના પયના પાન તમને કરાવે. અને યમોપી ભગિની સુતાન કથમ હંતિ દુષ્ટાન. અને યમુના પાન કરનારો ગમે તેવો દુષ્ટ કેમ ન હોય, પણ યમરાજ તો એના મામા થઈ ગયા. યમુનાજીએ તમને બાળક બનાવી લીધા, એટલે તમારી અધોગતિ ક્યારેય નહીં થાય. હું તો એમ માનું કે કોઈને યમુના પાન કરાવવા એટલે એને આખી વ્રજયાત્રા કરાયાનું પુણ્ય તમને મળે છે. કેવલ યમુનાજીના લોટી ખોલી યમુનાજીના પાન કરાવો ને તો તમે આખું એને વ્રજયાત્રા કરી રહ્યા છો. ચાલો સખી કરીએ શ્રી યમુનાના પાન, ચાલો સખી કરીએ શ્રી યમુનાના પાન.
સખી કરીએ. બીજું તત્વ યમુનાજી આપે ભયનું પાન, પોતાના પ્રેમનું દાન. અને યમુના પાન કરો એટલે ત્રીજું તત્વ તમને મળે, સ્મર શ્રમ જલાણુભી સકલ ગાત્ર જય સંક્રમ. નિત્ય ઠાકોરજી રાસ કરે અને વૃંદાવનમાં રાસ કરી શ્રમિત થાય. અને પરમાત્મા તો રસો વૈસહ છે, રસ સિવાય કાંઈ નથી. એ જ ઘનીભૂત રસ દ્રવીભૂત થઈ શ્રમ બિંદુ બની અને મસ્તક પર આવે. અને મસ્તક પર આવે એટલે એનો રેલો આગળ વધે. એ ભગવદ રસ જ છે, ભગવાન જ છે. અને નયનામૃતમાં ભળે, કાજળ લગાડ્યું હોય ને ઠાકોર, આગળ વધે. પાનનું બીડું આરોગ્ય હોય એટલે અધરામૃતમાં ભળે, અને અધરામૃતમાં ભળીને રેલો આગળ વધ્યો, અને ચરણામૃતમાં ભળીને જે વયો એ જ શ્રી યમુનાજી છે. એટલે પ્રભુમાં બિરાજતા બધા અમૃતો જે રસરૂપે વહે એ જ યમુનાજીનું સ્વરૂપ. એટલે જ્યારે તમે પાન કરો એટલે કેવળ જળ નથી પીતા, તમે સાક્ષાત કૃષ્ણનું પાન કરી. ગોકુળ મથુરા વૃંદાવન ધામ, ગોકુળ મથુરા વૃંદાવન ધામ, વ્રજમાં આવીને માએ કર્યો વિશ્રામ, વ્રજમાં આવીને માએ કર્યો વિશ્રામ, પાવન થઈએ લેતા નામ, ચાલો સખી કરીએ શ્રી યમુનાના પાન. એટલે કૃષ્ણ દ્વૈપાયન કહેવાયા, બોર ખાઈને રહેતા એટલે બાદરાયણ કહેવાયા, અનેક અનેક નામ. વેદોના વિસ્તાર કર્યા એટલે વ્યાસ કહેવાયા, વેદોના વિભાગ કર્યા. 17 પુરાણોની રચના વ્યાસજીએ કરી. મહાભારત જેવો જયગ્રંથ લખ્યો 1 લાખ શ્લોકોનો, પણ હજી મનમાં સંતોષ નથી, આનંદ નથી. ખિન્ન મનથી પોતાના આશ્રમમાં બેઠા છે. આટલા ગ્રંથોની રચના કરી, હજી મનમાં પ્રસન્નતા કેમ પ્રગટ થતી નથી? અને એટલામાં દૂરથી શબ્દો સંભળાયા, શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ નારાયણ નારાયણ. વ્યાસજી ઉભા થઈ ગયા. અરે આ તો નારદજી આવતા લાગે છે. આપણા ઘરે કોઈ ભગવદી આવે, કોઈ મહાત્મા આવે, કોઈ આચાર્ય આવે, કેવો આનંદ વૈષ્ણવને થાય. આયે મેરે નંદ નંદન કે પ્યારે, માલા તિલક મનોહર બાનો, ત્રિભુવન કેવું છે. આપણે લોકોએ નારદજીને હાંસીનું પાત્ર બનાવી દીધું આ સિરિયલો જોઈ જોઈ. નારદજી તો ભક્તિ માર્ગના આચાર્ય છે. આપણા ભગવાનને આપણે કોની જોડે સરખાય? કાંઈ ન કરતા. આનું કામ તો નરસિંહ મહેતા. ક્યાં નરસિંહ મહેતા ને ક્યાં નવરો માણસ? કોની જોડે સમાનતા એ તો જો. અને એમાં પણ હદ તો આપણે ત્યારે વટાવી દઈએ કે આપણા કુટુંબમાં સૌથી બગડેલો છોકરો હોય ને, શું આ મારો કનૈયો છે. ક્યાં તારો આમ, ક્યાં કનૈયો? કોની જોડે તમે સરખાવો છો તમારા ભગવાનને? જેને તમે ઈષ્ટ માનો છો, જેને તમે આરાધન માનો છો, રોજ જેને પગે લાગો છો, એની સરખામણી આવા જોડે? ભગવાનની લીલાઓને કેવી ક્રિયાઓ સાથે તમે સરખાવી, એ દિવ્ય લીલાઓનું કેવું અધપતન આપણે કરીએ છે, એ ખરેખર શાસ્ત્રોના અધ્યયનના અભાવને કારણે આપણા ધર્મની આપણે જે દુર્દશા કરી રહ્યા છીએ એના પરિણામો ભવિષ્યમાં સારા નહીં આવે. અને એટલા માટે બહુ સાવધાન થવાની જરૂર છે. આપણા ભગવાનને, આપણા પ્રભુને આપણે આવા ખરાબ કેરેક્ટર વાળા જોડે આપણે સરખામણી કરવાની? ખરાબ કેરેક્ટર ને કોઈ હોય એટલે નામ જ એનો કનૈયો ને કૃષ્ણ ને એવું રાખવામાં. વિચાર તો કરો શું કરી રહ્યા છીએ આપણે.
ક્યાં જઈ રહ્યો છે આપણો સમાજ? કોઈ ધર્મ વાળા પોતાના ધર્મની આવી દુર્દશા કરતા નથી, થવાય દેતા નથી. અને આપણે લોકો મૂંગા મોઢે આ બધું સહી અને એની સ્વીકૃતિ આપીએ છીએ અને આવતી પેઢીને એક રોંગ મેસેજ આપીએ છીએ. અરે આપણે તો એટલા આળસુ થઈ જઈએ છે કે જય શ્રી કૃષ્ણ પૂરું મેસેજમાં લખતા નથી, જેસ કે કરીને જવા દઈએ છીએ. એ પણ લખવાનું નહીં, આવેલું ફોરવર્ડ કરવાનું. બહુ જ કોમિક્સ ભગવાનના નામની બનાવશો ને તો ક્યારેક ભવિષ્યમાં છોકરાઓને એમ ન થઈ જાય કે આ કોઈ કોમિકનું કાર્ટૂન પાત્ર છે. અને એવું થાય, કોઈ વસ્તુ લાંબી ટાઈમે ચાલે, કોઈ વસ્તુ ના. આ જેએસકે કરીને લોકો જય શ્રી કૃષ્ણ કહેવાનું ભૂલાવી દેશે. ઘણી વાર જેમ સર્ચ એન્જિન છે ગૂગલ, હવે તમને પૂછો ગૂગલ નું ફૂલ ફોર્મ આવડે છે? કોઈ આઈટી વાળો બેઠો હશે એને ખબર નહીં હોય. એટલે કે ગૂગલ નામ તો છે ને, ગ્લોબલ ઓર્ગેનાઇઝેશન ઓરિએન્ટેડ ગ્રુપ લેંગ્વેજ ઓફ અર્થ, આખું ગૂગલ નું ફૂલ નેમ. પણ ગૂગલ કરીને આપણે એને ગૂગલ જ નામ કરી દીધું. એમ જેએસકે કરીને ક્યાંક જય શ્રી કૃષ્ણ ભૂલાવી ના નાખતા બધાને. અને લાંબો ટાઈમ એ ચાલે, પછી એ જ નામ થઈ જાય. છોકરાને કે બેટા જેસી કરી લે, એમ કે જય શ્રી કૃષ્ણ કરી લે. મૂળ વાત કહેવાનું એ છે કે આપણા દેવી દેવતાઓ, આપણા ભગવાન એમની ગલત જગ્યાએ ગલત વ્યક્તિઓ સાથે સમાનતા કરતા કમથી કમ આપણે બેસેલા વૈષ્ણવ તો સાવધાન રહીએ. અરે ઠાકોરજીના ચિત્રો, આ બધું કઈ રીતે કરવું, કઈ રીતે સાચવવું, આ બધાના વિવેકની આવશ્યકતા છે. ઘરમાં પિક્ચરો પણ કેવા લગાવવા એની પણ સાવચેતીની જરૂર છે. અને એટલા માટે ખૂબ સાવધાન રહેવાની જરૂર છે. અહીંયા જે ચર્ચા ચાલી રહી છે, ચર્ચા કરતા નારદજી આવે છે. વ્યાસજી ખિન્ન મનથી બેઠા છે અને જ્યારે જોયું, નારદજી કહેવા લાગ્યા, વ્યાસજી મારી સામે જુઓ. પૂર્વ જન્મમાં હું દાસીનો પુત્ર હતો અને દાસીનો પુત્ર હતો. અમારા ગામમાં કેટલાક મહાત્માઓ પધાર્યા. મારી માને ચાકરીમાં રાખી દીધી. રોજ રાતના સત્સંગ થતો ને પાછળ બેસીને હું સાંભળતો. સાંભળતા મારું મન પવિત્ર બની ગયું. પિતા તો નાનપણમાં જ જતા રહ્યા હતા. ચાતુર્માસ ક્યાં પૂરો થઈ ગયો ખબર ન પડી. અને જ્યારે મહાત્માઓને પધારવાનો સમય આવ્યો, હું ચરણોમાં પડ્યો ને મેં વિનંતી કરી, મને પણ સાથે લઈ જાઓ. મહાત્માએ કહ્યું કે તારી માની આજ્ઞા લઈ લે તો તને લઈ જઈએ, તો એકનો એક દીકરો છું. માએ મના કરી, બેટા તું જતો રહે તો મારું કોણ? મહાત્માઓ તો પધારી ગયા. નારદજી કહેવા લાગ્યા, જ્યારે મારું મન પણ એમની સાથે ગયું. અને મન પણ જ્યારે સાથે ગયું, એકવાર મારી મા ગૌશાળામાંથી જતી હતી, સર્પે દંશ દીધો, માનું મૃત્યુ થઈ ગયું. પણ ગાયનો સ્પર્શ થયો તો ઉદ્ધાર થયો. હવે ઘરમાં કોઈ કહેનારું રોકનારું હતું નહીં. ઉત્તર દિશા તરફ હું આગળ વધ્યો. ભગવદ નામનું ઉચ્ચારણ કરતા કરતા, નદીઓ પર્વતો પસાર કરતા કરતા એક વૃક્ષ નીચે જઈને બેઠો. ધ્યાનમાં પરમાત્મા આવ્યા અને કહ્યું, નારદ, આ જન્મમાં તને મારો અનુભવ નહીં થાય. પ્રલય કાળ નજીક આવવાનો છે ને બધું જ ડૂબી જશે. ફરી સૃષ્ટિનું સર્જન થશે ત્યારે મારા અવતાર રૂપે તારો જન્મ થશે. અને જેમ પ્રભુએ કહ્યું એમ ભગવદ અવતાર રૂપે મારો જન્મ થયો. બોલો નારદ ભગવાન કી જય. નારદજી કહેવા લાગ્યા, વ્યાસજી તમે ધર્મનું તો વિસ્તારથી વર્ણન કર્યું, પણ ધર્મીનો વિમલ યશ નથી ગાયો. જેમાં કેવલ વિશુદ્ધ ભગવાનની ભક્તિનું વર્ણન હોય એવા ભાગવતની રચના કરો તો તમારા ચિત્તમાં પ્રસન્નતા પ્રગટશે. અને જ્યારે આ આજ્ઞા કરી અને નારદજી નારાયણ નારાયણ કરતા પધાર્યા, વ્યાસજી સમાધિમાં બિરાજમાન થયા. અને જ્યાં સમાધિમાં બિરાજ્યા, હૃદયમાં રહેલા ભાગવત પ્રગટ થવા લાગ્યા નેત્રોની સામે. એ ભાગવતના દરેક પ્રસંગો નારદજીની આંખોની સામે, વ્યાસજીની આંખોની સામે પ્રગટ થવા લાગ્યા. કહેવાય છે કે વ્યાસજી સમાધિમાં બિરાજીને બોલે છે અને ગણપતિ એને લખે છે.
વ્યાસજી સમાધિમાં બિરાજમાન થયા. મહાભારતનું રણ સંગ્રામ વિરામ પામ્યું છે. કુરુક્ષેત્રનું મેદાન વાનો વિશાળ સ્મશાન ઘાટ બની ચૂક્યું છે. કોઈના કપાયેલા ધડ પડ્યા છે, કોઈના કપાયેલા મસ્તક પડ્યા છે. દૂર દૂરથી સ્ત્રીઓના રડવાના અવાજ સંભળાય છે, બાળકોની રડવાની કિકિયારીઓ સંભળાય છે, લાશના મડદાઓના ઢગલાઓ ખડકાયા છે. ચારે બાજુ દુર્ગંધ વ્યાપી રહી છે અને મડદાઓના ઢગલામાં અશ્વત્થામા એક એક મડદાઓને ખસેડી ખસેડી કોઈને શોધી રહ્યો છે. અને અશ્વત્થામા શોધી રહ્યો છે પોતાના મિત્ર દુર્યોધનને. દૂરથી અવાજ સંભળાયો, મિત્ર. અશ્વત્થામાના કાન ઊંચા થઈ ગયા. આ તો દુર્યોધનનો અવાજ. અને એ દિશા તરફ ભાગતો ભાગતો આવ્યો. જોએ તો ગદાઓના પ્રહાર કરી ભીમે જેની જંઘાઓ ધ્વસ્ત કરી નાખી છે એવા લોહીના ખાબોચિયામાં દુર્યોધન પોતાની અંતિમ શ્વાસોને ગણી રહ્યો છે. દુર્યોધનને એવું વરદાન છે કે એક સાથે એને હર્ષ અને શોક થાય તો એનું મૃત્યુ થઈ જાય. અશ્વત્થામાને જોતાની સાથે દુર્યોધનની આંખમાં ચમક આવી ગઈ. અરે મિત્ર, તું અહીંયા? હા, મારી પાસે વધારે સમય નથી, મારી છેલ્લી ઈચ્છા પૂરી કર. અશ્વત્થામાએ હાથમાં હાથ મૂકીને વચન આપ્યું, હા મિત્ર, વચન આપું છું, તું જે કહીશ તારી અંતિમ ઈચ્છા પૂર્ણ કરીશ. અને દુર્યોધને કહ્યું, મરતા પહેલા હું પાંચે પાંડવોના કપાયેલા મસ્તક જોવા માંગુ છું. અશ્વત્થામાએ વચન આપ્યું, કાલે સૂરજનું કિરણ નીકળે એ પહેલા પાંચે પાંડવોના કપાયેલા મસ્તક લાવીને તારા ચરણોમાં ફેંકીશ. સામે છાતીએ લડવાની તાકાત અશ્વત્થામાની નથી. શું કરું વિચાર કરે છે. વિચાર કરતા કરતા થયું, રાતના સૂતા હોય ને પાંડવો, ત્યારે સૂતા પાંડવોના શિરચ્છેદ કરી નાખો. આવો અશ્વત્થામા બ્રાહ્મણનો પુત્ર, અને એની બુદ્ધિ આવી કેમ થઈ? ત્યારે આચાર્યોએ બતાવ્યું, એને દુર્યોધનનું અન્ન ખાધું છે એટલે એની મતિ બગડી છે. આપણે ત્યાં એટલે જ કહેવાય, ગમે ત્યાં ગમે ત્યારે ગમે તેનું ખાવાથી બુદ્ધિ બગડે છે. અન્નની પવિત્રતા આધ્યાત્મિક માર્ગમાં બહુ જ મહત્વની રાખે છે, બહુ મહત્વ રાખે છે. એટલે મહાપ્રભુજી આજ્ઞા કરે, અસમર્પિત વસ્તુ નામ તસ્માદ વર્જનમાચરે. નહીં તો અશ્વત્થામા તો અષ્ટ ચિરંજીવીઓમાં એનું પૂજન થાય છે. આજે પણ વલ્લભકુલના જન્મદિવસ હોય તો માર્કંડે પૂજા થાય, અને માર્કંડે પૂજામાં અષ્ટ ચિરંજીવીઓમાં અશ્વત્થામા, બલિર્વ્યાસો, હનુમાચ, વિભીષણ, કૃપા પરશુરામશ્ચ સપ્તૈતે ચિરજીવીન, અને આઠમા માર્કંડે મુનિ. આ 8 જણાનું પૂજન કરવામાં આવતું હોય છે. તો જેનું પૂજન થાય એવા અશ્વત્થામાની બુદ્ધિ આવી થઈ. નક્કી કર્યું, પાંડવો સૂતા હોય ત્યારે એમનો શિરચ્છેદ કરી દે. અને જ્યાં નિર્ધાર કર્યો ત્યાં વ્યાસજીએ કહ્યું કે આજની કથાના વિરામનો સમય થઈ ગયો છે. તો આજે આપણે કથાને વિરામ તરફ લઈ જઈએ. કાલે આજ પ્રથમ સ્કંદની કથાને આગળ લઈ જતા આપણી યાત્રા, આ આપણી કથા ગંગા એક એક ઘાટો પર થતી થતી આગળ પોતાના ગંતવ્ય તરફ જશે. આજની કથાને વિરામ તરફ લઈ જાઉં. સુરતના આંગણે આ દિવ્ય મહામહોત્સવ વૈષ્ણવ કુંભ થઈ રહ્યો છે. એવા સમયે એક વૈશ્વિક અભિયાન આંતરરાષ્ટ્રીય વૈષ્ણવ સંઘ દ્વારા આપણે પ્રારંભ કર્યું છે, અને અભિયાનનું નામ છે ઘર ઘર ગ્રંથ. ગ્રંથોત્સવ આપણે ઉજવી રહ્યા છીએ. આજ સુધી હજારો ઘરોમાં નિશુલ્ક ભાગવતજી, ગીતાજી અને એક સત્સંગ નામનું પુસ્તક, જેમાં 16 ગ્રંથ અને 12 માસના કીર્તન, એ નિશુલ્ક ઘર ઘર સુધી વિશ્વના અનેક દેશોમાં આપણે પહોંચાડ્યા છે. એ જ ગ્રંથોત્સવ સુરત ખાતે પણ આપણે ઉજવવા જઈ રહ્યા છીએ. અહીં વસતા દરેક વૈષ્ણવના ઘરમાં 3 ગ્રંથો બિરાજમાન થાય નિશુલ્ક. એના માટેનું એક વૈશ્વિક અભિયાન, અને એ સુરત ખાતે ઉજવાશે. એના માટે એક ફોર્મ ભરવાનું રહેશે. એની પણ વ્યવસ્થા ટૂંક સમયમાં, એકાદ દિવસમાં તમને જાહેરાત કરીશું. અને જે ફોર્મ ભરીને કાઉન્ટર પર સબમિટ કરશે, એના ઘરે નિશુલ્ક આ ગ્રંથો, બહુ જ સુંદર ગ્રંથો છે, ભાગવતજી છે, ગીતાજી છે, અને ભાગવતજી પણ અમારા કથાના ભાગવતજી, જેથી તમે વાંચીને એને સમજી શકો, જાણી શકો. ગીતાજી ઘર ઘર સુધી, કારણ કે ગીતાજી માટે એક બહુ મોટી ઉદાસીનતા આપણા સમાજમાં, વૈષ્ણવ સમાજમાં રહી છે. તો ઘરે ઘરે ગીતાજી બિરાજે એવું એક અભિયાન.
અને અષ્ટસખાની વાણી અને મહાપ્રભુજીના ગ્રંથો આ ત્રણેય બિરાજમાન થાય તો આ ગ્રંથોત્સવ, અને આ ગ્રંથોત્સવમાં તમારામાંથી કોઈ જોડાવા માંગતું, જેને એમ થાય કે 100 ગ્રંથો હું મારા તરફથી લોકોને વાંટીશ, 500 ગ્રંથો હું મારા તરફથી વાંટું, તો એમાં તમારી એડ, તમારા સ્મૃતિના ચિત્રો યા એના નામ એ કરીને પણ તમે એ સ્પોન્સર બની અને તમારા તરફથી પણ એ ગ્રંથોનું વિતરણ કરાવી શકો છો. કોઈને એમ થાય કે મારી જ્ઞાતિને મારા તરફથી હું એ ગ્રંથો પહોંચાડું, મારા સમાજને હું પહોંચાડું, તો એ રીતે પણ તમે ગ્રંથોત્સવમાં સહભાગી બની શકો છો. તો આ એક મહા અભિયાન ચાલી રહ્યું છે, એમાં સુરત શહેર પણ જોડાઈ જવાનું છે અને સુરતના પણ ઘર ઘરમાં ગ્રંથો બિરાજમાન થશે. આ એક દિવ્ય અને ભવ્ય કથા દલાલ પરિવાર દ્વારા એક સુંદર આયોજન વૈષ્ણવ સૃષ્ટિને ભેટ રૂપે આપવામાં આવ્યું છે કે જ્યાં ભાગવતને નિમિત્ત કરી અને ભાગવતનો પ્રવાહ જન જન સુધી પહોંચશે અને આ ભાગવતના પ્રવાહની સાથે ગ્રંથોનો પ્રવાહ, એની સાથે આપણી ગૌ બેન્ડ પણ આ કથામાં જોડાઈ છે અને પહેલી વાર એવો પ્રયોગ થઈ રહ્યો છે કે જે કુટીર ઉદ્યોગ બહાર સુંદર સ્ટોલો તમે જોશો, જ્યારે હોલની બહાર જશો ત્યારે એક જુદા જુદા રાજ્યોમાં ભારતના કેવા સુંદર કારીગરો જે રીતે કાર્ય કરી રહ્યા છે અને વોકલ ફોર લોકલ જે અભિયાન ચાલી રહ્યું છે અને જે રાજ્યોમાં હેન્ડલૂમના કાર્યોમાં જે લોકો જોડાયેલા છે અને કેવું સુંદર કલાઓ ભારત વર્ષમાં છે. અને પુષ્ટિ માર્ગમાં તો કેટલા પ્રકારના વસ્ત્રો ઠાકોરજીને આપણે ધરીએ છે, જેની કળાઓ આજે લુપ્ત થઈ ચૂકી છે, એ પણ પુષ્ટિ માર્ગની હવેલીઓમાં જીવી રહી છે. તો એ કળાને પ્રોત્સાહન આપનારો આપણો તો ધર્મ રહ્યો છે, પુષ્ટિ માર્ગ રહ્યો છે. અને એક અભિયાન કાલે દર્શનાબેન ખૂબ એ પોતે આગળ આવીને જે કાર્ય કરી રહ્યા છે અને એમણે આપણને પ્રેરિત કર્યા, સાથે જોડ્યા. અને જ્યારે બોનીભાઈનો ફોન આવ્યો કે જે આ રીતે જોડાવા માંગે છે અને ગવર્મેન્ટના કાર્યો